Hello students, this is our next lecture of SED. હવે આ લેક્ચરમાં આપણે જોઈશું SDLC. SDLC ફૂલ ફોર્મ છે સિસ્ટમ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ. હવે વોટ ઇઝ SDLC? તો સપોઝ કે પહેલા તમને એની જનરલ ડેફિનેશન આપી દઉં. સપોઝ કોઈ આપણે એક સોફ્ટવેર લઈ લઈએ, સિસ્ટમ લઈ લઈએ. સિસ્ટમ એન્ડ સોફ્ટવેર બોથ આર સેમ ઇન અવર સબ્જેક્ટ. ઓકે, હવે એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે ઓનલાઈન શોપિંગ સાઇટ. હવે ઓનલાઈન શોપિંગ સાઇટની જ્યારથી બનાવવાની સ્ટાર્ટ થઈ ત્યારથી લઈને કે કેવી રીતે એનું મેન્ટેન થાય છે અત્યારે પણ આ આખી પ્રોસેસને કહેવાય એસડીએલસી. કે એનું પ્લાનિંગ કેવી રીતે કર્યું હતું, એનું કોડિંગ કેવી રીતે કર્યું હતું, એનું ડેવલપમેન્ટ કેવી રીતે કર્યું હતું, આ આખી પ્રોસેસને આપણે કહીશું એસડીએલસી. Conceptual model used in project management. Describe the stages involved in information system development project from an initial feasibility through maintenance of the completed system. હવે એનો ઇનિશિયલ સ્ટેજ કયો હતો ત્યારથી લઈને કમ્પ્લીટેડ સિસ્ટમનું મેન્ટેનન્સ કેવી રીતે થાય આ આખી પ્રોસેસ એટલે એસટીએલસી. અહીંયા એની સિસ્ટમેટિક ડેફિનેશન છે ઓર્ગેનાઇઝેશનલ પ્રોસેસ ઓફ ડેવલપિંગ એન્ડ મેન્ટેનિંગ સિસ્ટમ્સ. કોઈ બી સિસ્ટમને તમે ડેવલપ કેવી રીતે કરશો, મેન્ટેન કેવી રીતે કરશો, આ ઓર્ગેનાઇઝેશનલ પ્રોસેસને કહેવાશે એસડીએલસી. ઓકે, હવે અહીંયા આપણે એનો એક સ્ટ્રક્ચર જોઈ લઈએ. એસડીએલસી એના કેટલા સ્ટેજીસ છે? 6 સ્ટેજીસ. મેઇન એના 6 ફેઝિસ છે. સ્ટાર્ટિંગ અહીંયાથી થશે પ્લાનિંગ, એનાલિસિસ, ડિઝાઇન, કોડિંગ, ટેસ્ટિંગ એન્ડ મેન્ટેનન્સ. ઓકે, આ એના 6 સ્ટેજીસ છે. હવે વન બાય વન આપણે એને આ જ એક્ઝામ્પલમાં સમજીએ. ઓનલાઈન શોપિંગના એક્ઝામ્પલમાં સૌથી પહેલું સ્ટેજ આપણે લેશું પ્લાનિંગ. હવે અહીંયા સૌથી પહેલા એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. મેની એસડીએલસી મેથડ લાઇક વોટરફોલ મોડેલ, રેપિડ એપ્લિકેશન ડેવલપમેન્ટ, joint application, the fountain model and spiral model have been developed to guide the processes. અહીંયા ઘણા બધા એવા મોડેલ તમને આપેલા છે કે એસડીએલસી કેવી રીતે રન કરવી, પ્રોસેસ તમારે કેવી રીતે એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટ કરવી, એના ઘણા બધા મોડેલ આપેલા છે. આ બધા મોડેલને આપણે નેક્સ્ટ ડીપમાં જોવાના છીએ. કોમ્બિનેશન ઓફ વેરિયસ એક્ટિવિટી મેક એસડીએલસી. અહીંયા following are different phases of software development cycle. સૌથી પહેલું છે સિસ્ટમ સ્ટડી. સિસ્ટમ સ્ટડી gives a clear picture of what actually the physical system is. હવે સિસ્ટમ સ્ટડી એટલે કે તમારે શેના રિલેટેડ સિસ્ટમ બનાવી છે. સપોઝ કે આપણે અહીંયા એનું એક એક્ઝામ્પલ આપી દઈએ કે ઓનલાઈન શોપિંગ સાઇટ. તો એ શું થઈ ગયું, એની ફિઝિકલ સ્ટડી થઈ ગયું, સિસ્ટમેટિક સ્ટડી કે શેના રિલેટેડ છે સિસ્ટમ. ડન ઇન 2 phases. ફર્સ્ટ ફેઝ primary survey of system is done which helps in identifying the scope of system, and the second phase is more detailed in-depth study in which identification of users requirement and limitations. કે બે ફેઝમાં સિસ્ટમ સ્ટડી કરવાનો છે. ફર્સ્ટ ફેઝમાં શું એ તમને કહેશે કે તમારી સિસ્ટમનો સ્કોપ કેટલો છે, એને કેટલા પર્સન્સ યુઝ કરી શકે એમ છે, કે આખે તમારે ઓવરઓલ કન્ટ્રીમાં રાખવી છે, ઓવરઓલ વર્લ્ડમાં રાખવી છે, એનો સ્કોપ શું છે. એન્ડ સેકન્ડ ફેઝમાં કે એની લિમિટેશન શું છે, યુઝરની રિક્વાયરમેન્ટ શું છે, યુઝરની રિક્વાયરમેન્ટ કેવી છે અને સિસ્ટમની લિમિટેશન શું છે. આ બે ફેઝમાં થશે સિસ્ટમ સ્ટડી. Then feasibility study. On the basis of results system study, feasibility study takes place. Feasibility study is basically the test of proposed system in light of its workability, meeting users' requirement, effective use of resources and of course cost effectiveness. ફિઝિબિલિટી સ્ટડીમાં તમારે કેટલી વસ્તુ સ્ટડી કરવાની કે યુઝરને મેઇન તો કોસ્ટ કેટલો થશે એનો તમારે એક એવરેજ આપવાની. મીટિંગ યુઝર્સ રિક્વાયરમેન્ટ, એ યુઝરની રિક્વાયરમેન્ટ સાથે તમારો સોફ્ટવેર મેચ થાય છે કે નહીં, એના પૂરેપૂરા રિસોર્સિસ તમે યુઝ કર્યા છે કે નહીં, એની વર્કેબિલિટી કેવી છે, એનું વર્ક સારું છે, ઓવરઓલ એના રેટિંગ્સ કેવા આવી શકે એમ છે, એને કહેવાશે ફિઝિબિલિટી સ્ટડી. Then system analysis. Assuming that a new system is to be developed, the next phase is system analysis. Involves detailed study of current system, leading specification of a new system. એક સિસ્ટમ ઉપરથી બીજી સિસ્ટમ કેવી રીતે જનરેટ થઈ શકે છે. હવે એની રિક્વાયરમેન્ટ કેવી છે, જો વધારે ડિટેલમાં રિક્વાયરમેન્ટને તમારે એક્સપ્લોર કરવાની કે રિક્વાયરમેન્ટ તમારાથી ફૂલફિલ થઈ શકે એમ છે, તમારા પાસે ડેવલપર કેવા છે, એના પોતાનાથી થઈ શકશે કે નહીં. Interview on site observation and questionnaire are tools used for system analysis. હવે યુઝર પાસેથી રિક્વાયરમેન્ટ તમારે કેવી રીતે લેવાની, તો એના માટેના તમને બે ઓપ્શન દીધા છે, ઇન્ટરવ્યુ, ઓન સાઇટ ઓબ્ઝર્વેશન એન્ડ ક્વેશ્ચનરી. આ ત્રણ એના
ટૂલ્સ તમને આપેલા છે. કાં તો તમે કસ્ટમરનું ડાયરેક્ટલી ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યુ લ્યો, અધરવાઇઝ ઓન સાઇટ કે એ જગ્યા ઉપર તમે જઈને ઓબ્ઝર્વ કરો. સપોઝ કન્સ્ટ્રક્શન સાઇટ છે તો અહીંયા તમને જઈને જ ખબર પડે કે એનું સાઇટ સીન કેવો છે. ક્વેશ્ચનરી કે તમે કોઈ એક પેપર એને આપી દો, એમાં ઓપ્શન્સ રાખી દો કે આ 4 ઓપ્શનમાંથી એક સિલેક્ટ કરો કે તમારે શેની જરૂર છે. તો આ 2 થી 3 ટૂલ્સ છે કે જે તમને એના રિક્વાયરમેન્ટ્સ ફેચ કરવામાં તમને હેલ્પફુલ થશે. ઓકે, હવે ફર્સ્ટ 2 સ્ટેપ્સ આપણે જોઈ ગયા કે એનું પ્લાનિંગ કેવી રીતે કરવું. ઓકે, પ્લાનિંગ મીન્સ કે રિક્વાયરમેન્ટ કેવી રીતે લેવી. સેકન્ડ છે રિક્વાયરમેન્ટ એનાલિસિસ, કે જેટલી રિક્વાયરમેન્ટ તમે લીધેલી છે એના ઉપર તમે એનાલિસિસ કરો કે રિક્વાયરમેન્ટને એક્સપ્લોર કરો. સપોઝ કે એની રિક્વાયરમેન્ટ એવી છે ઓનલાઈન શોપિંગ સાઇટની કે એને બધું એ ટુ ઝેડ વેચવું છે, એ ટુ ઝેડ એને સેલ કરવું છે, તો એ ટુ ઝેડ ના તમારે પાર્ટીશન પહેલા તો પાડવા પડે. રિક્વાયરમેન્ટ લઈ લીધી કે એને બધું સેલ કરવું છે, હવે પાર્ટીશન તમારે પાડવાના. કેવી રીતે? તો કે સપોઝ ક્લોથિંગ સાઇટ છે ઓનલાઈન શોપિંગમાં, તો જેન્ટ્સ વેર, લેડીઝ વેર એન્ડ કિડ્સ વેર, આ રીતે પાર્ટીશન કોને પાડવાના રહેશે? એ તમારે પાડવાના રહેશે. એ જસ્ટ તમે એટલું કહી દેશે કે ઓનલાઈન ક્લોથિંગ શોપિંગ સાઇટ બનાવી છે. ઓકે, હવે એની રિક્વાયરમેન્ટ તમે લઈ લીધી, એના ઉપર તમે એનાલિસિસ કરીને 3 પાર્ટીશન પાડ્યા, કિડ્સ, લેડીઝ એન્ડ જેન્ટ્સ. આ પાર્ટીશન ઉપર જે તમે પાડ્યા છે એને શું કહેવાશે? રિક્વાયરમેન્ટ એનાલિસિસ. હવે રિક્વાયરમેન્ટનું એનાલિસિસ તમે કરી લીધું, ધેન આફ્ટર તમારે શું સ્ટાર્ટ કરવાનું રહેશે? સિસ્ટમને ડિઝાઇન કરવાનું. હવે તમને ખબર પડી ગઈ કે મેઇન 3 પાર્ટીશન છે, કિડ્સ વેર, લેડીઝ વેર એન્ડ જેન્ટ્સ વેર. હવે એ 3 પાર્ટીશનમાં તમારે કેટલા કેટલા પેજીસ જોશે? સપોઝ ફર્સ્ટ ઓફ ઓલ આપણે લઈ લે કિડ્સ વેર. હવે કિડ્સ વેરમાં કેટલા પેજીસ જોશે? કિડ્સ વેરમાં પણ તમે અલગ અલગ તમારે કઈ સ્કોપ રાખવો છે કે ઘણા બધા ક્લોથિંગના બી ટાઈપ્સ હોય છે, તો ઓવરઓલ તમારે પેજીસ પહેલા તો કાઉન્ટ કરવાના, એનું એઝમ્પશન કરવાનું. એવું નહીં કે તમારે 50 એટલે 50 પેજીસ જ, જસ્ટ એઝમ્પશન કરવાનું કે 15 into 20 પેજીસ જોશે. તો પહેલા તો તમારે એટલા પેજને ડિઝાઇન કરી લેવાના. એનું જે મેનુ છે એ મેનુ બધા પેજમાં સેમ હોવું જોઈએ. લોગિનની પ્રોસેસ છે તો એ બધા માટે સેમ હોવી જોઈએ. તો એક જનરલ ડિઝાઇનિંગ તમારે એક એનું રેડી કરી લેવાનું. Based on user requirements and the detailed analysis of the new system must be designed. જેવીની રિક્વાયરમેન્ટ્સ છે તમે એનું એનાલિસિસ કરી લીધું, એના ઉપર જ તમારી આખી સિસ્ટમ ડિઝાઇન થયેલી હોવી જોઈએ. મોસ્ટ ક્રુશિયલ ફેઝ એઝ ઇટ ઇઝ ફેઝ ઓફ ડિઝાઇનિંગ. નોર્મલી ડિઝાઇન પ્રોસેસ ઇન 2 સ્ટેજીસ. હવે ડિઝાઇનિંગ છે એ બી થોડું ઘણું અટ્રેક્ટિવ હોવું જોઈએ કે જ્યાંથી તમારે ઓવરઓલ આખી સાઇટ ખબર પડી જાય કે કેવું છે. જો તમે ડિઝાઇનિંગ ઉપર તમે એના સ્ક્રીનશોટ્સ છે, કાંઈ બી ફોટો ઇમેજીસ છે એ જ તમે સારા નહીં રાખો તો અહીંયા તમારું એટ્રેક્શન ડાઉન થઈ જશે. તો એના માટે ડિઝાઇનિંગમાં તમારે કઈ વસ્તુ યાદ રાખવાની કે એટ્રેક્ટિવ ડિઝાઇન હોવી જોઈએ. ફર્સ્ટ છે એના બી 2 સ્ટેજીસ છે ડિઝાઇનિંગના, પ્રાઇમરી એન્ડ જનરલ પ્રાઇમરી એન્ડ જનરલ ડિઝાઇન. કે જનરલ ડિઝાઇનમાં શું હશે? સ્પેસિફાઈડ ઇન ધીસ સ્ટેજ કોસ્ટ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ફીચર્સ એન્ડ બેનિફિટ to be derived and estimated. The project is still considered to be feasible. We move the detailed design stage. કે પ્રાઇમરી રિક્વાયરમેન્ટ્સ તમને ખબર પડી ગઈ કે આનો મેનુમાં 3 પાર્ટીશન છે, તો એને આપણે ઉપર મેનુમાં ટોપ સાઈડ રાખવા છે, બોટમ સાઈડ, લેફ્ટ, રાઈટ. આનું ડિઝાઇનિંગ જનરલ ડિઝાઇનિંગ તમારે ફાઇન્ડ આઉટ કરી લેવાનું પ્રાઇમરી ડિઝાઇનમાં. અને એનું એસ્ટિમેટ જેમ જેમ તમે ડિઝાઇનિંગ કરતા જશો એમ તમને એસ્ટિમેટ ખબર પડતી જશે કે આનો કોસ્ટ કેટલો આપણે લઈ શકીએ એમ છીએ. કોઈ પેજમાં ડિઝાઇન કરતા વધારે વાર લાગી હોય તો એને તમે કોસ્ટ વધારી દો. ઓકે, એસ્ટિમેટ જસ્ટ કાઢતું રહેવાનું. સેકન્ડ છે ડિટેલ ડિઝાઇન. Computer oriented work begins in this stage, which makes the design of system more structured. It's like a blueprint of computer system solution to given problem having the same components in interrelation among same components. હવે જે કાંઈ બી તમારે વર્ક રિલેટેડ કાંઈ પ્રોબ્લેમ્સ આવતા જશે તો એ વર્કને તમારે પહેલેથી જ ડિસ્ક્રાઇબ કરી લેવાના કે આના માટે આટલી રેમ તો જોશે જ. જો એના માટે એટલી રેમ નહીં હોય તો સિસ્ટમ હેંગ થશે, અધરવાઇઝ એનું આઉટપુટ છે એ સારું નહીં આવે. ઘણી બધા ડિઝાઇનિંગ પણ તમે જોતા હો કે તમે લેપટોપમાં ઓપન કરશો તો બી એની સ્ક્રીન કંઈક અલગ દેખાશે, મોબાઈલમાં ઓપન કરશો તો બી એનું ડિઝાઇનિંગ આગળ પાછળ થઈ જતું હોય. તો આ તેના ઉપરથી હોય કે ડિઝાઇનિંગ તમે વ્યવસ્થિત નથી કરેલું. ઓકે, એટલે એવું નહીં કે જે સ્ક્રીન તમે લેપટોપમાં વ્યવસ્થિત જોઈ શકો છો એ સ્ક્રીન મોબાઈલમાં બી તમને વ્યવસ્થિત દેખાઈ શકવી જોઈએ, ટેબ્લેટમાં બી દેખાઈ શકવી જોઈએ. Programming language and platform in which the new system will run are also decided.
કે તમારે પ્રોગ્રામિંગ લેંગ્વેજ કેવી યુઝ કરવી છે, તમે પ્લેટફોર્મ કયું યુઝ કરશો, આ બધી વસ્તુ તમારે ડિસાઇડ કયા ફેઝ ઉપર થશે, ડિઝાઇનિંગના ફેઝ ઉપર. ઓકે, કે તમારે વિન્ડોઝ યુઝ કરવી છે, એન્ડ્રોઈડ યુઝ કરવી છે, કે આઈફોનની સિસ્ટમ કોઈ બી યુઝ કરવી છે. સોફ્ટવેર સિસ્ટમ છે બધામાં લાગશે, એવું નહીં કે ખાલી પીસીના સોફ્ટવેર જ, મોબાઈલની સિસ્ટમ પણ તમે એક્ઝામ્પલમાં લઈ શકો. ટૂલ્સ ટેકનિક્સ યુઝ ફોર ડિઝાઇનિંગ. હવે ડિઝાઇનિંગ માટે તમે કેટલા ટૂલ્સ યુઝ કરી શકો છો? ફ્લો ચાર્ટ. ફ્લો ચાર્ટ મીન્સ એક રફ પેપર ઉપર અથવા તો તમે પીસીમાં પણ ફ્લો ચાર્ટ એનો ડ્રો કરી શકો, અલગ અલગ શેપ લઈને, અલગ અલગ એરોથી. ડેટા ફ્લો ડાયાગ્રામ. ઓકે, ક્યાંથી ફ્લો ક્યાં જશે? સૌથી પહેલું ફેઝ તો કે લોગિન આવવું જોઈએ, લોગિન થાય પછી જ યુઝરને વિઝિટ થવા દેવું જોઈએ, તો એમાં તમારે એરો બતાવવાના. ડેટા ડિક્શનરી, કેટલો ડેટા તમારે રિક્વાયર્ડ છે, કે શોપિંગ સાઇટ છે તો એમાં કેટલી આઇટમ્સ તમારા પાસે છે, એમાં કેટલા કેટલા કલર્સ અવેલેબલ છે એ લોકો પાસે. સ્ટ્રક્ચર્ડ ઇંગ્લિશ, ડિસિઝન ટેબલ એન્ડ ડિસિઝન ટ્રી. ઓકે, આ બધા ટૂલ્સ આપણે નેક્સ્ટમાં ઇન ડિટેલ જોશું. અહીંયા જસ્ટ તમને એનો ઓવરવ્યુ આપેલો છે કે ડિઝાઇનિંગ માટે આટલી ટેકનિક્સ કે ટૂલ્સ યુઝ થઈ શકશે. નેક્સ્ટ ફેઝ છે કોડિંગ. ડિઝાઇનિંગ તમે કરી લીધું, હવે શું આવશે? કોડિંગ. કોડિંગમાં મેઇન શું આવશે કે તમારે ડેટાબેઝ કયો યુઝ કરવો છે, ડેટાબેઝને તમારે કેવી રીતે કનેક્ટ કરવાનો, કેટલા ક્લાસ તમારે જોશે, કેવી રીતે તમે એના ક્લાસનું કોડિંગ લખી શકશો, પ્રિન્ટ કેવી રીતે કરાવી શકશો, યુઝરના મેસેજ કેવી રીતે આપી શકશો, યુઝર પાસેથી ઇનપુટ કેવી રીતે લઈ શકશો. લોજિકલ જે કંઈ બી થશે ડેવલપમેન્ટ એ અહીંયા કોડિંગના ફેઝમાં આવશે. ઓકે, કોડિંગ મીન્સ લોજિકલ ડેવલપમેન્ટ. એ ક્યારે તમે સ્ટાર્ટ કરી શકશો? કે જ્યારે ડિઝાઇનિંગ ફેઝ કમ્પ્લીટ થશે પછી કોડિંગ સ્ટાર્ટ થશે. Important stage where the defined procedures are transformed into control specification help of computer language. કઈ લેંગ્વેજ તમે યુઝ કરી છે? ASP.NET યુઝ કરી છે, HTML યુઝ કરી છે, PHP યુઝ કરી છે. જે બી લેંગ્વેજ તમારે યુઝ કરવાની છે એ લેંગ્વેજ અગેઇન તમારે ડિફાઇન ક્યાં થઈ ગયેલી હશે? ડિઝાઇનિંગના ફેઝમાં, જેને તમારે યુઝ કરવાની છે. માની લો કે તમે PHP લેંગ્વેજ સિલેક્ટ કરેલી છે, તો તમારે PHP નું કોડિંગ, એકચ્યુઅલ કોડિંગ સ્ટાર્ટ કરવાનું. કે PHPમાં તમે ડેટાબેઝ કેવી રીતે લઈ શકો, MySQL નો લેવો છે કે બીજો કોઈ ડેટાબેઝ લેવો છે. Which we refer as the program coordinate the data movement and control entire process in a system. Your coding must be modular in nature. This help in fast development, maintenance and future change if required. જો ફ્યુચરમાં કઈ બી રિક્વાયરમેન્ટ એની ચેન્જ થાય તો બી તમને એનું કોડિંગ કરવું ઈઝી રહેવું જોઈએ. એવી જ રીતે તમારે કોડિંગ કરવાનું, કે જે કોડિંગ તમે એક જગ્યાએ લખેલું છે, લોજિકલ કોડિંગ કરવાનું. તમારે 10 પેજીસ તમે ડિઝાઇન કર્યા છે, એ 10 પેજીસમાં તમારે 10 ડેટાબેઝની જરૂર પડે છે, તો 10 ડેટાબેઝનું કોડિંગ રાઇટ કરવા ન જવાય. એના માટે શું કરે કે જનરલી એક ક્લાસ બનાવી લેવાય, એક ક્લાસની અંદર કોડિંગ મૂકી દેવાનું અને જ્યારે જરૂર પડે ત્યારે એ ક્લાસને કોલ કરાવી દેવાનો. આવી જ રીતે લોજિકલ કોડિંગ તમારે કરવાનું. એટલા માટે જે એકચ્યુઅલ ડેવલપમેન્ટ તમારું થશે ક્યાં ફેઝથી થશે? કોડિંગ ફેઝથી. અને જો રિક્વાયરમેન્ટ હોય તો એ ચેન્જ પણ થઈ શકવી જોઈએ. એનાથી શું તમારે બેનિફિટ થશે કે ડેવલપમેન્ટ તમારું ફાસ્ટ બનશે. નેક્સ્ટ સ્ટેજ છે ટેસ્ટિંગ. ટેસ્ટિંગ ક્યારે આપણે રન કરશું? જ્યારે ડિઝાઇનિંગ અને ડેવલપિંગ બે સ્ટેજ કમ્પ્લીટ થઈ જશે ત્યાર પછી જ ટેસ્ટિંગ ફેઝ આવશે. ટેસ્ટિંગ ફેઝમાં મેઇનલી શું હશે? જે તમે ડિઝાઇનિંગ કર્યું છે, ડેવલપિંગ કર્યું છે, એને તમારે રન કરવાનું. તમારે પોતાએ જ રન કરવાનું, તમારા પોતાના જ પીસીની સ્ક્રીન ઉપર. હવે રન કરશો ત્યારે તમને ખબર પડશે કે આમાં એરર શું આવે છે. તમારે જ્યાં મોબાઈલ નંબર નાખવાના છે ત્યાં તમને કેરેક્ટર્સ ઇનપુટ કરવા દે તો એ ન ચાલે, એ તમારી એરર થઈ. તો આ એરર આજે તમે ચેક કરો છો. ટેસ્ટિંગ મીન્સ ચેકિંગ. આ ચેકિંગ જે કરો છો એ થયું તમારું ટેસ્ટિંગ ફેઝ. ઓકે, ત્યાર પછી તમારે કોઈ બીજા યુઝરને પણ એને યુઝ કરવા દેવાની. બની શકે કે ઘણા બધા ચેકિંગ છે તમારાથી ન થઈ શક્યા હોય, તો બીજા કોઈના ધ્યાનમાં આવી શકે. તો એવું નહીં કે કોઈ એક જ વ્યક્તિએ ચેક કરવાનું. 2 થી 3 ટેસ્ટર રાખો, 2 થી 3 ને ટેસ્ટ કરવા દો. ક્યાં એરર છે એ ટુ ઝેડ વસ્તુ એ તમારે અહીંયા ફાઇન્ડ આઉટ કરી લેવાની ટેસ્ટિંગ ફેઝમાં. હવે ટેસ્ટિંગ ફેઝમાં પણ ઘણા બધા ટેસ્ટિંગ પોસિબલ છે. યુનિટ ટેસ્ટ, સિસ્ટમ ટેસ્ટ. યુનિટ ટેસ્ટ મીન્સ કોઈક એનો પાર્ટ તમારે ટેસ્ટ કરવાનો. તમે ડિઝાઇનિંગ આખું કરી લીધું, ડેવલપિંગ કોડિંગ બી કરી લીધું. હવે ઓનલાઈન શોપિંગમાં તમારે પહેલા તો યુનિટ ટેસ્ટ કરવાનું, કે કિડ્સ વેરમાં પહેલા પર્ટિક્યુલર જોવાનું કે કિડ્સ વેરમાં કઈ એરર નથી આવતી ને, ત્યાર પછી મેન્સ વેરમાં ચેક કરવા જવાનું. હવે આ બેયનું થઈ ગયા પછી ઓવરઓલ ચેક કરવાનું કે ચલો પેમેન્ટ કરવામાં કઈ એરર નથી આવતી ને,
તો પેમેન્ટ જેવી વસ્તુ છે કયા લેવલે ચેક થશે? સિસ્ટમ લેવલે. ઓકે, યુનિટ ટેસ્ટ પ્રોગ્રામ્સ મસ્ટ બી ઇન્ડિવિડ્યુઅલી ટેસ્ટેડ વિથ ધ પ્રિપેર્ડ ટેસ્ટ ડેટા. નાના પાર્ટીશનમાં તમારે જે ચેકિંગ કરો, ટેસ્ટિંગ કરો, એને કહેવાશે યુનિટ ટેસ્ટ. અનડિઝાયરેબલ હેપનિંગ મસ્ટ બી નોટેડ એન્ડ ડિબગ્ડ, કે અહીંયા તમારી સાથે એને સોલ્વ કરતું જવાનું. Then system test. The system test is done at this stage. Test is done on actual data. Overall જે કાંઈ બી તમારો મેઇન ડેટા છે એનું અહીંયા ટેસ્ટિંગ થશે. કાંઈ નેટવર્ક એરર નથી આવતી ને, તમે પેમેન્ટ કરો છો ત્યાં કાંઈ એરર નથી ને, પેમેન્ટના બધા ઓપ્શન રેગ્યુલરલી આવે છે ને, અને પેમેન્ટ તમારા જ એકાઉન્ટમાં જાય છે ને, તમારું એનું જે ફ્રન્ટ પેજ છે એ કેવું દેખાય છે, આ બધું ક્યાં આવશે? સિસ્ટમ ટેસ્ટિંગમાં. આ આખું ટેસ્ટિંગ ફેઝ કમ્પ્લીટ થઈ જશે. ધેન આફ્ટર શું આવશે? ઇમ્પ્લિમેન્ટેશન. Implementation means during this phase all programs of the system are loaded onto user's computer. યુઝરના કમ્પ્યુટર ઉપર તમારે રન કરવાની. ટેસ્ટિંગમાં શું કર્યું કે આપણા પોતાના જ પીસી ઉપર આપણે રન કરી, જે ડેવલપર છે એના જ પીસી ઉપર. હવે અહીંયા ઇમ્પ્લિમેન્ટેશનમાં શું કરવાનું કે જે યુઝરને જોઈ છે એને તમારે સેટઅપ આપવાનું, એ પોતાના પીસીમાં એને ઇન્સ્ટોલ કરશે અને ત્યાર પછી એ ચેક કરશે કે એમાં કાંઈ એરર છે કે નહીં. After loading the system, training of the user for implementation start. Main topics of such type of trainings are execute the package. One by one આખી વેબસાઇટના પેજીસ કેવી રીતે એક્ઝિક્યુટ થાય છે. ઓવરઓલ એન્ટર ડેટા કેવી રીતે થાય છે. એન્ટર ધ ડેટા, પ્રોસેસ ધ ડેટા એન્ડ જનરેટ રિપોર્ટ્સ. કે પહેલા તો તમારે વેબસાઇટ ઓપન કરવાની, કાંઈ બી ડેટાને એન્ટર કરવાનો. હવે ડેટા એન્ટર થાય છે, સપોઝ કે તમારે એજ ચેક કરાવી છે, તો પહેલા વેબસાઇટ ઓપન કરવાની, એજના બોક્સમાં 17 to 18 એજ નાખવાની. જો તમે પ્રિફરેબલ એજ આપેલી હોય, મતલબ કે એની પ્રોસેસ થઈ કે વેલિડ એજ છે કે નહીં, જો હશે તો આઉટપુટમાં તમને યસ આપશે, નહીં વેલિડ હોય તો તમને નો આપશે, મતલબ કે એનો રિપોર્ટ જનરેટ કરવાનો. The following two stages are followed for running the system. અહીંયા બે તમને સ્ટેજ આપેલા છે કે કેવી રીતે તમે સિસ્ટમને યુઝરના પીસી ઉપર રન કરી શકો. પેરેલલ રન. Both systems, for example, computerized and manual, are executed in parallel. કે one by one એને એક્ઝિક્યુટ કરવાની, કે તમારી સિસ્ટમ મેન્યુઅલ કેવું છે અને કમ્પ્યુટરાઇઝ્ડ કેવું છે. Then pilot run, કે બંનેને એક સાથે some part of the new system is installed first and executed successfully for considerable time period. કે ક્યાંક લોડિંગમાં બી વાર નથી લગાડતું ને, જો લોડિંગમાં બી વાર લગાડતું તો તમારે તમારો ડેટા ડિક્રીઝ કરવાની જરૂર છે, કાં તેનું પરફોર્મન્સ ફાસ્ટ કરવા માટે કંઈક એમાં ઇન્સ્ટોલ કરવું પડે, કંઈક રિડ્યુસ કરવું પડે. તો આ બધા ટેસ્ટિંગ ક્યાં થશે? પેરેલલ રન એન્ડ પાયલટ રન. ટેસ્ટિંગ ફેઝ. ત્યાર પછી આવે છે મેન્ટેનન્સ. ઓકે, હવે મેન્ટેનન્સ મતલબ કે જ્યારે તમારી એપ્લિકેશનને તમે માર્કેટમાં ડિપ્લોય કરો છો, માર્કેટ ઉપર તમે લોન્ચ કરો છો માર્કેટમાં, ત્યાર પછી કેવી રીતે એને મેન્ટેન કરવાની, એ ફેઝ આવશે મેન્ટેનન્સ. વન સિસ્ટમ ઇઝ ક્રિએટેડ, ટેસ્ટેડ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ હેઝ બીન પાસ્ડ. આ ઉપરના બધા સ્ટેપ તમે પાસ કરી લ્યો તમારા એકચ્યુઅલ સોફ્ટવેરમાં, ત્યાર પછી મેન્ટેનન્સ ઇઝ નેસેસરી ટુ ફાઇન્ડ એન્ડ રિમૂવ એરર્સ ઓર પોસિબિલિટીઝ ઓફ એરર્સ. કે હવે ફ્યુચરમાં કેવી એરર જનરેટ થઈ શકે એમ છે, એનું તમારે ક્યાંથી કરવાનું? અહીંયાથી. કે ક્યાંય તમારી હેક થઈ શકે એમ છે, તમારો ડેટા ક્યાંય આઉટ થઈ શકે એમ છે, તો એ બધા તમારે એક્શન્સ ક્યાંથી લેવાના? મેન્ટેનન્સમાંથી. હવે મેન્ટેનન્સમાં સપોઝ કે એ તમે લોન્ચ કરી દીધી માર્કેટમાં તમારી ઓનલાઈન શોપિંગ સાઇટ. હવે ઓનલાઈન શોપિંગ સાઇટમાં મેન્ટેનન્સમાં મેઇન પાર્ટ તમારે શું જોવાનો કે યુઝરના રિવ્યૂઝ કેવા આવે છે. તમે ઓનલાઈન શોપિંગ પ્લે સ્ટોર ઉપર રાખી દીધી, પ્લે સ્ટોરમાંથી યુઝર ઇન્સ્ટોલ કરે છે, ડાઉનલોડ કરે છે પોતાના મોબાઈલમાં. હવે એમાંથી કોઈ પરચેઝ કરે છે તો પરચેઝના રિવ્યૂ કેવા આવે છે, કે તમારે જે એની તમે ફેસિલિટીઝ આપો છો, ફેસિલિટીઝમાં કાંઈને પ્રોબ્લેમ છે કે નહીં, તમે સર્વિસ કેવી પ્રોવાઈડ કરો છો. તમે સાઇટ ઉપર એમ કહો છો કે આ 2 થી 3 દિવસમાં તમારા હોમ ડિલિવર થઈ જશે. હવે 2 થી 3 દિવસની જગ્યાએ 2 થી 3 વીક લાગે તો એ વેલિડ ન કહેવાય. તો તમે સર્વિસ કેવી લખો છો અને કેવી આપો છો એ બેયનું મેચિંગ થવું જોઈએ. એમાં તમને યુઝર્સે કંઈ રિવ્યૂ આપ્યા, એ તમને મેઇલ થ્રુ મળતા હોય કે કમેન્ટ થ્રુ મળતા હોય કે તમારા એપ્લિકેશનની અંદર જ મળતા હોય, તે બધાના રિવ્યૂઝ તમારે જોતું જવાનું, અને જે રીતના રિવ્યૂઝ હોય એ રીતે તમારે એના પ્રોબ્લેમ્સને સોલ્વ કરવાના, તમારા સિસ્ટમમાં ચેન્જીસ કરવાના.
નો ધ ફૂલ કેપેબિલિટીઝ ઓફ સિસ્ટમ. આખી સિસ્ટમની તમારી કેપેબિલિટી ખબર પડી જશે કે એકચ્યુઅલ કેટલા MB ડાઉનલોડ કરવામાં લે છે, કેટલા રન કરવામાં લે છે, એની કેપેબિલિટી શું છે. રિક્વાયર્ડ ચેન્જીસ ઓર એડિશનલ રિક્વાયરમેન્ટ. સ્ટડી ધ પરફોર્મન્સ. એનું પરફોર્મન્સ કેવું છે એ બી તમને અહીંયા ખબર પડી જશે. If a major change to system needed, a new project may have to be set up to carry out the change. જો એને કઈ મોટા ચેન્જની જરૂર હોય, મેજર ચેન્જની જરૂર હોય, તો તમારે આખો સોફ્ટવેર પાછો લઈને એક નવો જ સોફ્ટવેર રેડી કરીને એને આપવાની પણ રિક્વાયરમેન્ટ રહે. જો નાના નાના માઇનોર ચેન્જીસ છે તો એ તમે ડાયરેક્ટલી કરી શકો, પણ મેજર ચેન્જીસ છે તો તમારે આખું અપડેટ એને દેવું પડે નવું. ઓકે, તો અહીંયા આપણા એસડીએલસીના સ્ટેજીસ પૂરા થયા. પ્લાનિંગ, રિક્વાયરમેન્ટ ગેધરિંગ, રિક્વાયરમેન્ટ એનાલિસિસ, then ડિઝાઇનિંગ, કોડિંગ, ઇમ્પ્લિમેન્ટેશન, મેન્ટેનન્સ, ટેસ્ટિંગ, આ અલગ અલગ એના ફેઝિસ છે એ આપણે સ્ટડી કરી ગયા. અહીંયા આપણો એસડીએલસી ટોપિક પૂરો. થેન્ક યુ.